નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 2 ઓગસ્ટ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી। જો પ્રથમ વખત જોતા હોય અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર પણ કરજો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો પ્રીતિ સુદનની નિમણૂક કરવામાં આવી છે। તો ખાસ યાદ રાખવું। તો તાજેતરમાં જ પબ્લિક એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ તરીકે પ્રીતિ સુદનની નિમણૂક કરવામાં આવી છે। તો આ મહિલા બીજા બનનાર મહિલા છે। આની પહેલાં એક મહિલા બની ચૂક્યા છે, તો એના વિશે પણ આપણે ચર્ચા કરીશું। જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 1983ના બેચના આઈએએસ અધિકારીને ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ એટલે કે પ્રીતિ સુદનને 31 જુલાઈ 2024ના રોજ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે। તો યુપીએસસીના અધ્યક્ષના નિયુક્તિ તો કે રાષ્ટ્રપતિ દ્વારા થાય છે, ને હાલ આપણે દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ છે તો એના દ્વારા નિયુક્તિ થઈ છે। અને તેઓએ આ મહિલાની શરૂઆતનું એટલે કે આ મહિલાની પહેલાં તો કે રાજીનામું આપી દીધું હતું ડૉક્ટર મનોજ સોનીએ। એક ભારતીય મૂળના ગુજરાતના હતા, તો એ પણ યાદ રાખવું। ત્યારબાદ શ્રીમતી RM બાથુ જે ખારબુલી તરીકે ઓળખવામાં આવે છે, જેને 1992થી 96 પછી યુપીએસસીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા। અને આ તો કે બીજી મહિલા છે। તો પહેલાં RM બાથુ હતા જે પ્રથમ મહિલા બન્યા હતા। ત્યારબાદ પ્રીતિ સુદન બન્યા છે। તો 100 વર્ષ કાર્યકાળ અથવા તો 65 વર્ષ બંનેમાંથી જે વહેલા પૂરું થાય ને એ હોય છે। આ કાયદા દ્વારા કરેલું છે, આમાં ક્યાંય ઓલામાં ઉલ્લેખ કરેલો નથી, તો ખાસ યાદ રાખવું। ત્યારબાદ યુપીએસસીની વાત કરીએ તો યુપીએસસી વિશે તો યુપીએસસી પબ્લિક સર્વિસ કમિશન એક સ્વતંત્રતા બંધારણીય સંસ્થા છે અને જેની સ્થાપના તો કે 28 જાન્યુઆરી 1950ના રોજ થઈ હતી અને બંધારણની કલમ 378(1) હેઠળ કરવામાં આવી હતી। તો ખાસ કરીને કલમ પર યાદ રાખવી। આની જોગવાઈ હેઠળ અસ્તિત્વમાં આવ્યું હતું જ્યારે યુપીએસસીના પ્રથમ અધ્યક્ષ તરીકે RN બેનર્જી હતા। તો ખાસ કરીને પ્રથમ અધ્યક્ષ પર યાદ રાખવા। તો આ નવા અધ્યક્ષ બન્યા છે યુપીએસસીના પ્રીતિ સુદન, તો આને પણ યાદ રાખવા। ત્યારબાદ તાજેતરમાં જ આર્મી મેડિકલ સર્વિસના પ્રથમ મહિલા ડીજી તરીકે કોણ બની ચૂક્યા છે? તો સાધના સક્સેના બની ચૂક્યા છે પહેલાં। તો તાજેતરમાં જ આર્મી મેડિકલ સર્વિસના પ્રથમ મહિલા ડીજી તરીકે સાધના સક્સેના બની ચૂક્યા છે। તો ખાલી વનલાઈનર સ્વરૂપે યાદ રાખજો, આર્મી મહિલા સર્વિસના પ્રથમ મહિલા અધિકારી એટલે કે ડીજી બની ચૂક્યા છે સાધના સક્સેના। ત્યારબાદની થોડીક મહિલાઓ ચર્ચામાં છે એના વિશે માહિતી લઈ લઈએ। તો પ્રીતિ સુદનને તો જોયા યુપીએસસીના બીજા મહિલા અધિકારી બન્યા છે। જ્યારે પ્રીતિ રંજન તો કે ભારતીય સેનાના પ્રથમ હવલદાર બન્યા છે। જ્યારે દિવ્ય કીર્તિસિંહ ઘોડેસવાર પ્રથમ એટલે ઘોડેસવાર સાથે સંકળાયેલા છે અને પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર ઘોડેસવાર પર બની ચૂક્યા છે। જ્યારે સિંધુ ગણપતિની વાત કરીએ તો દક્ષિણ રેલવેના પ્રથમ ટ્રાન્સજેન્ડર વુમન બન્યા હતા ટીટીઈ તરીકે। જ્યારે આલિયા નીલમની વાત કરીએ તો પાકિસ્તાનના પ્રથમ ચીફ જસ્ટિસ હાઈકોર્ટ બન્યા હતા લાહોર હાઈકોર્ટના। જ્યારે બિસ્કિસ મીર જો પેરિસ ઓલિમ્પિકના પ્રથમ ભારતીય જ્યુરીસ બન્યા હતા, જ્યુરીસ સભ્ય તરીકે પસંદ થનાર। જ્યારે સુમન કુમારીની વાત કરીએ તો બોર્ડર સિક્યોરિટી ફોર્સના પ્રથમ મહિલા સ્નાઇપર બન્યા હતા। તો આ ખાસી ચર્ચામાં રહેલી મહિલાઓ યાદ રાખવી। ત્યારબાદ તો તાજેતરમાં કયા રાજ્યે ગોયમ મફત વીજ એવલ યોજનાની જાહેરાત કરી છે એટલે કે શરૂ કરવાની જાહેરાત કરી છે? તો જી ઉપરથી યાદ રાખવું ગોવા। તો ગોયમ મફત વીજ એવન યોજના તો કે ગોવાએ શરૂ કરી છે। ત્યાંના ગવર્નર ત્યાંના સીએમ પ્રમોદ સાવંતે આની જાહેરાત કરી છે અને આમાં શું છે તો કે આ સૌર ઉર્જાને વધારવાને પ્રોત્સાહન આપશે અને તેના પ્રયાસો કરશે। તો ખાસ કરીને આ સૌર ઉર્જાને લગતી એક યોજના છે અને ગોવા સરકારે શરૂ કરી છે। ગોવાના સીએમ પ્રમોદ સાવંતે આની જાહેરાત કરી છે, તો ખાલી એટલું યાદ રાખવું। ત્યારબાદ ગોવાની વાત કરી લે તો કેપિટલ પણજી છે એ કઈ નદી કિનારે આવેલી છે એ તમારે કોમેન્ટ કરવાનું છે। સીએમ તો કે પ્રમોદ સાવંત છે અને રાજ્યપાલ PS શ્રીધરન છે અને PS શ્રીધરનનું એક પુસ્તક પર ચર્ચામાં છે, આપણે જોયું હતું અગાઉ, એ પણ તમે કોમેન્ટ કરો। જ્યારે ગોવા મુક્તિ દિવસ તરીકે 29 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે અને ક્ષેત્રફળના આધારે સૌથી નાનું રાજ્ય ભારતનું ગોવા છે। તો ખાસ કરીને આ 2 પોઈન્ટ ટાંકી દેવા। ત્યારબાદ થોડીક યોજનાઓ જોઈ લે ચર્ચામાં રહેલું। તો છોકરા ભાવ યોજના મહારાષ્ટ્રની છે। મુખ્યમંત્રી યુવા કાર્ય તામિલ યોજના તો કે મહારાષ્ટ્રની છે। જ્યારે શ્રમિક બસેરા યોજના ગુજરાતની છે। ગાર્ડન સ્કીમ તો કે ઉત્તર પ્રદેશની હતી। રાજીવ ગાંધી નાગરિક અભ્યાસ્યમ યોજના તેલંગાણાએ શરૂ કરી હતી।
યુપીએસસીનું જે નિર્માણ પોર્ટલ હતું એના જેવી જ. ત્યારબાદ અમ્મા અને બહીની યોજના સિક્કિમની છે. ગૃહ આધારિત યોજના ગોવાની છે. પીએમ વિકાસશીલ દેશોને તબીબી પુરવઠા પૂરી પાડવા માટે યોજના ધરાવે છે, જેનું નામ તો કે આરોગ્ય મૈત્રી શરૂ કર્યું હતું. જ્યારે દરેક બિહારમાં ગંગાજળ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, એટલે બિહારમાં ગંગાજળ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જ્યારે પ્રાણયાયુ દેવતા પેન્શન યોજના હરિયાણાની છે અને કેશ પોલિસી શરૂ કરનાર પ્રથમ રાજ્ય હરિયાણા બન્યું હતું. એક નળ એક વૃક્ષ અભિયાન યુપીનું છે. કેન્દ્ર સરકાર દ્વારા બલાત્કારોને ભોગ બનેલા સગીર છોકરીઓ માટે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી? તો મિશન વાત્સલ્ય યોજના. અને કઈ કેન્દ્ર સરકારે આઝાદીના અમૃત મહોત્સવનો સન્માન કરવા માટે નિર્ણય લીધો હતો? એટલે શરૂ કરેલું અભિયાન તો કે મેરી માટી મેરા દેશ. જ્યારે મેરા બીસ મેરા અધિકાર યોજના હરિયાણાની છે અને મુખ્યમંત્રી પૂર્ણ પુષ્ટિ યોજના ઓડિશાની છે. તો ખાસ કરીને ખાસી ચર્ચામાં રહેલી યોજના યાદ રાખવી તમારે. ત્યારબાદ તાજેતરમાં જ ભૂતપૂર્વ સૈનિક માટે ઈ હેલ્થ ટેલી કનેક્શનની સુવિધા કોણે શરૂ કરી છે? તો આપણી આર્મીની સેનાએ આ શરૂ કરી છે. તો તાજેતરમાં જ ભૂતપૂર્વ સૈનિક માટે ઈ હેલ્થ ટેલી કનેક્શનની સુવિધા ભારતીય સેનાએ શરૂ કરી છે, એટલે કે આર્મીએ શરૂ કરી છે. આનું ફૂલ ફોર્મ તો ઈ સાથી એટલે કે ઇલેક્ટ્રિક સેવા, ઈ આરોગ્ય સહાય અને ટેલિકનેક્ટિંગ. તો ખાસ કરી કલેક્શન ટેન્સ તો યાદ રાખવું. આ ઈ સાથીનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે. ઇલેક્ટ્રોનિક સેવા અને ઈ આરોગ્ય સહાય અને ટેલી કન્સલ્ટન્સ. તો ખાસ કરીને આ યાદ રાખવું. અને ભારતીય આર્મીએ શરૂઆત કરી છે આની. આમાં તો કે આર્મીના જે પરિવારો છે એને અને આર્મીના જે જવાનો છે એ બધીને સારવાર આપશે. ત્યારબાદ આર્મી દિવસ 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આરોગ્ય સર્વશક્તિ જમ્મુ કાશ્મીરમાં મિશન શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે આર્મીના ચીફ ઉપેન્દ્ર ત્રિવેદી નવા બન્યા અને નેવલ ચીફ દિનેશકુમાર ત્રિપાઠી એ પણ નવા બન્યા છે. જ્યારે એર ચીફ વિવેકરામ ચૌધરી છે એ જૂના છે. તો ખાસ કરીને આ આપણી સેનાઓ વિશે યાદ રાખવી એટલી માહિતી. ત્યારબાદ તાજેતરમાં જ વિશ્વ શિક્ષણ પરિષદ 2024 ક્યાં આયોજન કરવામાં આવ્યું છે? તો આનું આયોજન દુબઈ ખાતે કરવામાં આવ્યું છે. વિશ્વ શિક્ષણ પરિષદ 2024નું આયોજન દુબઈમાં. અને આ તો કે લીડર ફોરમ ઓલ ઇન્ડિયા પણ અહીંથી જ લોન્ચ કરવામાં આવ્યું હતું. તો ખાસ હું તમને એક પણ પૂછી લઈ કે લીડર ફોરમ ઓફ ઇન્ડિયા શું છે? તો કે એક દુબઈમાં જે આયોજન થયું હતું વિશ્વ શિક્ષણ પરિષદ 2024 એમાંથી એક લોન્ચ કરવામાં આવેલી પહેલ છે. અને આનો ઉદ્દેશ્ય તો કે એન્જિનિયરોને સશક્ત બનાવવા અને તેનો ઉદ્દેશ્ય હતો. તો ખાસ કરીને આ યાદ રાખવું. ત્યારબાદની આવી સમિટો જોઈ લઈએ તો કે એઆઈ સુરક્ષા એટલે કે સાઉથ કોરિયામાં સિયોલ પર બીજી કોન્ફરન્સ યોજાઈ હતી. સાઉથ કોરિયાનું કેપિટલ છે ત્યાં. જ્યારે વર્લ્ડ ફ્યુચર એનજીસી સમિટ યુએઈમાં, વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ નવી દિલ્હી ખાતે, પ્રથમ ન્યુક્લિયર એનજીસી સમિટ બેસલેર ખાતે, 9મો રાયસીના ડાયલોગ નવી દિલ્હી ખાતે અને પ્રથમ ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કીમ સમિટ ગુવાહાટીમાં. જ્યારે 7મી હિન્દ મહાસાગરીય પરિષદ પર્થ ઓસ્ટ્રેલિયામાં, વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ 2024 દુબઈમાં. જ્યારે ભારત 2024માં 46મી આવૃત્તિ માટે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીની અધ્યક્ષતા કરશે. તો આ ખાસ યાદ રાખવું. અને આનું આયોજન ચાલુ છે હાલ. ગાંધીનગરમાં યોજાયેલ ગ્લોબલ ટેક શો યોજાયો હતો ગાંધીનગરમાં. અને 9મો નાય ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ ફરીદાબાદમાં યોજાયો હતો. જ્યારે 27મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ નાસિક ખાતે અને પ્રથમ ભારતીય સ્કીમ બોઇટર એક્સપો તો કે ગુવાહાટીમાં યોજાયો હતો. જ્યારે G7 સમિટ 2024ની 50મી આવૃત્તિ ઇટાલી ખાતે યોજાઈ ગઈ. તો ખાસ કરીને આ પણ નોંધવું. ત્યારબાદ તાજેતરમાં જ આરબીઆઈ પાસેથી ક્રોસ બોર્ડર પેમેન્ટ માટેનું લાયસન્સ કોણે મેળવ્યું છે? તો બિલ ડેશ. આ ઓપ્શનમાં થોડીક મિસ્ટેક છે. બિલ ડેશ એડિયર અને એમેઝોન પ્લે આ ત્રણેય મેળવ્યું છે. જ્યારે કેશ ફ્રી છે એને પ્રથમ લાયસન્સ મેળવ્યું હતું. ત્યારબાદ આ ત્રણને આપવામાં આવ્યું છે. તો તાજેતરમાં જ આરબીઆઈ પાસેથી ક્રોસ બોર્ડર પેમેન્ટ માટેનું લાયસન્સ બિલ ડેશ એડિયન્સ અને એમેઝોન પે ત્રણેય મેળવ્યું છે. તો આ શું કરશે? ક્રોસ બોર્ડર પેમેન્ટ એટલે શું? તો કે બોર્ડરની બરાબર પણ આ એપો દ્વારા પેમેન્ટ થઈ શકશે. તો ખાસ યાદ રાખવું. અને ફર્સ્ટ આવી કંપની બની હતી ક્રેશ ફ્રી, જે આરબીઆઈ પાસેથી ક્રોસ બોર્ડર પેમેન્ટ માટેનું લાયસન્સ લઈ ચૂકી હતી. હાલ તો કે 3 કંપનીએ લીધું છે. તો ખાસ આપો યાદ રાખવું. ત્યારબાદ આરબીઆઈની વાત કરીએ તો આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેની રચના તો કે 1 એપ્રિલ 1935માં થઈ હતી. યંગ હિલ્ટન કમિશનની ભલામણથી 1 જાન્યુઆરી 1949ના રોજ તેનું રાષ્ટ્રીયકરણ થયું હતું. ગવર્નર તરીકે શક્તિકાંત દાસ છે, હાલ 25મા નંબરના. જ્યારે પ્રથમ બ્રિટિશ ગવર્નર સર ઓસ્બોર્ન સ્મિથ અને પ્રથમ ભારતીય ગવર્નર સીડી દેશમુખ છે. તો ખાસ કરીને આ એટલું આરબીઆઈ વિશે યાદ જ રાખવાનું હોય.
ત્યારબાદ તાજેતરમાં જ એઆઈ ચેટબોટ સેવા કોણે શરૂ કરી છે? તો સેબીએ શરૂ કરી છે એઆઈ ચેટબોટ સેવા. તો તાજેતરમાં જ એઆઈ ચેટબોટ સેવા સેબીએ શરૂ કરી છે. આ શું કરશે? તો કે સેવાનું ફૂલ ફોર્મ છે સેબીના વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ, એટલે કે જે સેબીનું ડેસ્કબોર્ડ જેવું કામ કરશે, એટલે કે ચેકબોર્ડ જેવું કામ કરશે. સેબીના બધા શેરની ને વગેરે સેબીની બધી માહિતી તમને આ ચેટબોટ ઉપરથી મળી રહેશે. તો ખાસ કરીને યાદ રાખવું. આની પહેલાં સેબીએ આવું સ્ટોર નામનું એપ લોન્ચ કર્યું હતું સેબી, જે સેબીની ફરિયાદ નિવારણ સિસ્ટમ હતી. તો ખાસ કરીને આ સેવા અને સ્ટોક બંને સેબી દ્વારા શરૂ કરવામાં આવ્યા છે, તો યાદ રાખવા. ત્યારબાદ સેબીની વાત કરીએ તો સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા, જેની રચના તો કે 1988માં થઈ હતી. જ્યારે કાનૂની માન્યતા તો કે 1992માં મળી હતી અને મુખ્ય મથક મુંબઈમાં આવેલું છે. અને વડા પ્રથમ મહિલા તરીકે માધવીપુરી બુશ હાલનું કાર્યકાળ સંભાળી રહ્યા છે. જ્યારે સારથી એપ તો કે સેબી દ્વારા શરૂ કરવામાં આવી હતી. તો ખાસ કરીને આ યાદ રાખવું સેબી વચ્ચે. ત્યારબાદ એઆઈ આવ્યું છે, તો તમામ એઆઈ જોઈ લઈએ. તો કે એઆઈના પ્રશ્નો જોઈ લઈએ. તો કે વિશ્વનું પ્રથમ એઆઈ સંચાલિત એન્ટીડોન્ટ સિસ્ટમ ભારતે લોન્ચ કર્યું હતું, જેનું નામ ઇન્દ્રજાળ રાખ્યું હતું. અને ગુપ્ત માહિતી એકત્રિત માટે એઆઈ આધારિત ઓરન એરક્રાફ્ટ કોણે લોન્ચ કર્યું હતું? તો કે ઇઝરાયેલે. જ્યારે ભારતની પ્રથમ એઆઈ શાળા તિરુવનંતપુરમમાં શાંતિગીરી વિદ્યાભવન એનું નામ છે. જ્યારે મધ્યપ્રદેશે જસ્ટ આસ્ક નામનું એઆઈ શરૂ કર્યું હતું. અને મેટા અને માઇક્રોસોફ્ટે નવું એઆઈ આધારિત ભાષા મોડલ લામા 2 લોન્ચ કર્યું હતું. જ્યારે રાજ્યએ એઆઈ આધારિત ન્યૂ એન્ટિલિસા ઓડિશાએ શરૂ કર્યું હતું. અને એલોન મસ્ક એઆઈ આધારિત સ્ટાર્ટઅપ એક્સ એઆઈ લોન્ચ કર્યું હતું. જ્યારે કયા યુનિયન ટેરેટરીએ ભારતનું પ્રથમ ટેલિમાનસિક ચેટબોટ શરૂ કર્યું હતું? તો કે જમ્મુ કાશ્મીરે શરૂ કર્યું હતું. જ્યારે સૌથી વધુ એઆઈ રોકાણ ધરાવતા દેશોમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, જે ભારતની 5મા ક્રમે આવી હતી. જ્યારે ગ્રામીણ ભારત માટે એઆઈ ચેટબોટ જુગલબંધી લોન્ચ કર્યું હતું. અને જનરેટિવ એઆઈ પ્લેટફોર્મ તો કે પોખરાંજે લોન્ચ પોખરાંજ ઇન્ફોસિસે કર્યું હતું. અને ઓપન એઆઈ સેટ જીપીટી, એટલે કે ઓપન એઆઈએ સેટ જીપીટી શરૂ કર્યું હતું. અને જીપીટીનું ફૂલ ફોર્મ તો કે જનરેટિવ પી ટ્રેઇલ ટ્રાન્સફોર્મર થાય છે. જ્યારે રશિયાએ તો ગિયાસાટ નામનું એઆઈ લોન્ચ કર્યું હતું. ગૂગલે એઆઈ ચેટબોટ જે બ્રાડ તરીકે ઓળખાતું હતું ને આગળ તેનું નામ જેમિની એઆઈ કરી દીધું હતું. અને એઆઈના ગોડફાધર તરીકે જોફિન હિલ્ટનને ઓળખવામાં આવે છે. એઆઈ સુરક્ષા પર પ્રથમ સમિટ યુકેના બ્લેસ્લીરમાં થઈ હતી. જ્યારે બીજી 2024માં સાઉથ કોરિયાના કેપિટલ સિયોલ ખાતે થઈ હતી. તો ખાસ કરીને આ બે સમિટો. ત્યારબાદ કઈ એઆઈએ પીએમ મોદીના ભાષણોને તમિલમાં અનુવાદન કર્યું હતું? તો કે ભાષણી એઆઈએ. અને સુપ્રીમ કોર્ટે એઆઈ આધારિત પ્રાદેશિક ભાષા અનુવાદન સાધન પણ શરૂ કર્યું હતું, જેનું નામ તો કે સુવાસ. અને ઓલાએ ભારતનું પ્રથમ એઆઈ મોડલ કૃત્રિમ લોન્ચ કર્યું હતું. જ્યારે દુનિયાનું પહેલું એઆઈ રોબોટિક એક કંપનીનો સીઈઓ બન્યો હતો, જેનું નામ તો કે મિકા. અને એઆઈ ઓડિસી પ્રોગ્રામ કોણે શરૂ કર્યું હતું? તો કે માઇક્રોસોફ્ટે. જ્યારે શિક્ષણમાં બહુભાષીને પ્રોત્સાહન આપવા માટે એઆઈ આધારિત એપ કયા નામેથી શરૂ કરવામાં આવી હતી? તો કે પદાવની. અને લખનઉ ભારતનું પ્રથમ એઆઈ શહેર બનવાનું છે, તો ખાસ યાદ રાખવું. ત્યારે દેશનો પ્રથમ એઆઈ અને રોબોટિક પાર્ક ક્યાં શરૂ કરવામાં આવી રહ્યો છે? તો કે બેંગ્લોરમાં. અને એઆઈ અને રાષ્ટ્રીય સુરક્ષા પુસ્તક તો કે વિજય ખરે અને અમિત સિન્હાએ લખેલું છે. જ્યારે ભારતનું પ્રથમ એઆઈ શિક્ષણ આઈરિસ હતો, જે કેરળમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. રિલાયન્સ હનુમાંત નામનું એઆઈ ચેટબોટ લોન્ચ કર્યું હતું. કઈ કંપનીએ વિશ્વનો પ્રથમ એઆઈ સોફ્ટવેર એન્જિનિયર ડેવિડ બનાવ્યો હતો? તો કોગિન્સને. અને માઇક્રોસોફ્ટ ઓપન એઆઈ સહયોગથી એઆઈ સુપર કોમ્પ્યુટર ટાર્ગેટ બનાવી રહ્યું છે. જ્યારે કોડ ડિફેન્સ લિવિંગ ઇન ધ શેડો ઓફ અલ બુક તો કે મધુમિતા મુર્ગન દ્વારા લખેલી આ બુક છે એઆઈ આધારિત. અને કયા રાજ્યએ એઆઈ સેન્ટર સ્થાપવા માટે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સાથે કરાર કર્યા છે? તો કર્ણાટકે. અને વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ દુબઈમાં ભારતને એઆઈ સંચાલિત રોડ સેફ્ટી 9મો સરકારી પુરસ્કાર પર જીત્યો હતો. જ્યારે જેણે એઆઈ માઇક્રોસોફ્ટમાં ભારતની સ્ટાર્ટઅપને સશક્ત બનાવવા માટે ઇમ્પેલ્ટ એઆઈ શરૂ કર્યું હતું. અને ગૂગલે જેમિની એઆઈ પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું, આપણે અગાઉ જોયું. અને ભારતના પ્રથમ એઆઈ ફિલ્મ તો કે ઈરાહ છે. જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પ્રથમ એઆઈ સંચાલિત ડિજિટલ હેલ્થ પ્રોગ્રામ સરાહ નામનું લોન્ચ કર્યું હતું. અને ભારતનું પ્રથમ એઆઈ સોફ્ટવેર એન્જિનિયર દેવિકા છે. જ્યારે વિશ્વનો પ્રથમ એઆઈ પ્રવક્તા યુક્રેનમાં હતો, જેનું નામ તો કે વિક્ટોરિયા સી છે. અને જંગલમાં આગ શોધવા માટે પ્રથમ અદ્યતન એઆઈ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી પેસ્ટ ટાઇગર રિઝર્વ ખાતે, એનું નામ તો કે પેન્ટેરા.
અને આઈસીસીઆઈસી લેમાર્ડ અને એઆઈ સંચાલિત આરોગ્ય વીમા ઉત્પાદન એલિવેટ લોન્ચ કર્યું હતું. જ્યારે વિશ્વની પ્રથમ મિસ એઆઈ કેન્ઝા લીલી બન્યા હતા. તો ખાસ કરીને 2024ની શરૂઆતથી હાલ સુધી, આમ તો એઆઈની જ્યારેથી શરૂઆત થઈ ને ત્યારે હાલ સુધીનું કરંટ અફેર આપણે ભણી ચૂક્યા છે. અને એટલું જ કરીને જજો, પરીક્ષામાં આની બરાબર એક કોઈ પ્રશ્ન નહીં જાય એની ગેરંટી હું આપું છું. ત્યારબાદ તાજેતરમાં કયા વિસરતી ઉત્સવ એટલે કે નોમેડિક ફેસ્ટિવલ આયોજન કરવામાં આવી રહ્યું છે? તો લદ્દાખમાં ઉજવાતો સર્વાધિક ફેસ્ટિવલ છે આ. તો તાજેતરમાં જ લદ્દાખ વિસરતી ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે અને આની ચોથી આવૃત્તિ છે. આ વખતે આની આયોજન થઈ છે. આમાં તો કે વિસરતી જાતિનું જે પોતાની કળા કૌશલ્ય અને બધાને બહાર લાવવા માટેનો એક ઉત્સવ છે. તો ખાસ કરીને યાદ રાખવું, આ લદ્દાખમાં ઉજવાય છે. ત્યારબાદ લદ્દાખની વાત કરીએ તો કેપિટલ લેહ છે. લેફ્ટનન્ટ ગવર્નર બીડી મિશ્રા છે. જ્યારે અહીંયાના બીજા ફેસ્ટિવલ તો કે લોસર ફેસ્ટિવલ, હેમિસ ફેસ્ટિવલ, સ્ટીપી ટૂલ ગેસ્ટ ફેસ્ટિવલ, જંક્સ ફેસ્ટિવલ, મામિની ફેસ્ટિવલ વગેરે ઉજવાય છે. જ્યારે ભારતનું પ્રથમ ડાર્ક નાઇટ સ્કાય રિઝર્વર ક્યાં બનાવવામાં આવી રહ્યું છે? તો કે લદ્દાખ ખાતે. અને વિશ્વનું સૌથી ઊંચું ફાઇટર એરપોર્ટ લદ્દાખ ન્યૂમાં બનાવવામાં આવી રહ્યું છે. તો આ બે પ્રશ્ન યાદ રાખવા. અને ત્યારબાદ તો કે પોંડુચેરીના નવા લેફ્ટનન્ટ ગવર્નર બન્યા હતા કે કૈલાસનાથ. તો ખાસ કરીને આ યુનિયન ટેરેટરીનો પ્રશ્ન છે, તો આની સાથે એડ કરી દેવો. ત્યારબાદ તાજેતરમાં જ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના અહેવાલ મુજબ એન્ટી ડમ્પિંગ ડ્યુટીમાં ભારતને વિશ્વનું કેટલામું સ્થાન મળ્યું છે? તો ભારતને બીજું સ્થાન મળ્યું છે. તો ભારતે વર્લ્ડ ટ્રેડ અહેવાલ મુજબ એન્ટી ડમ્પિંગ ડ્યુટીમાં ભારતને બીજું સ્થાન મળ્યું છે. પહેલા નંબર ઉપર યુએસ છે. તો એન્ટી ડમ્પિંગ ફરજ છે શું? તો કે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો કે દાખલા તરીકે ભારત અને ચીન કોઈ એક પેનનો વેપાર કરે છે અને સેમ પેન ચીને બનાવે છે અને ભારતે બનાવે છે. તો ભારત આ પેનને 5 રૂપિયામાં વેચે છે. ચીન ભારતની મોનોપોલી તોડવા માટે 3 રૂપિયામાં વેચે છે. તો ચીનનો માલ સારો નથી આવતો એ બધીને ખબર છે. તો ચીન આ પેન આપી અને માણાને તૂટે જ છે. તો આ પેનનું ચીનમાં જે ભારતમાં આ પેન આવે છે, હવે ચીનને ના તો ન પડાય, તો ભારતમાં આ પેન 3 રૂપિયામાં ન મળે એવી રીતના જે ચાર્જ લગાડવામાં આવે સરકાર તરફથી, એને એન્ટી ડોપિંગ એટલે કે ડિગ્રી એટલે કે એન્ટી ડોપિંગ ફરજો તરીકે ડ્યુટી તરીકે ઓળખવામાં આવે છે. અને એ ચાર્જ નાખે છે. જેવી રીતે ભારત બીજા ક્રમે છે અને પહેલા નંબર ઉપર યુએસ છે. તો ખાસ યાદ રાખવું, સમજાવવાની ટ્રાય કરી, હવે ગૂગલ છે જ. ત્યારબાદ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો તેમનું રચના 1 જાન્યુઆરી 1995માં થઈ હતી. મુખ્ય મથક જીનીવા ખાતે સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. અને કુલ સભ્ય તો કે 160 છે. અને હેડ તો કે નગોજી ઓકોન્જા ઇવેલો છે. જ્યારે 160મું સભ્ય બનનાર તો કે અફઘાનિસ્તાન છે. તો ખાસ કરીને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ રોહન બોપન્નાએ નિવૃત્તિ જાહેર કરી છે. તો તે કયા એટલે કે કોની સાથે સંબંધ ધરાવે છે? તો ટેનિસના ખેલાડી છે અને એની સાથે સંબંધ ધરાવે છે રોહન બોપન્ના. તો પેરિસ ઓલિમ્પિકમાં તેને સફળતા ન મળી એટલે તેને નિવૃત્તિ જાહેર કરી છે. અને તે કર્ણાટકના છે. જ્યારે એશિયા એટલે કે ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેચ ડબલનું ટાઇટલ તેને જીત્યું હતું. ત્યારબાદ એની પ્રસિદ્ધિની વાત કરીએ તો એશિયન ગેમ્સ 2023માં ઋતુજા ભોસલે મિક્સ ડબલમાં ગોલ્ડ મેડલ લાવ્યા હતા. એમાં રોહન બોપન્ના પણ હતા. 2019માં અર્જુન એવોર્ડ, 2024માં પદ્મશ્રી પણ આથી સન્માનિત કરી ચૂક્યા છે. જ્યારે ટેનિસ ગેમ્સની વાતો કરીએ તો અગાઉનું કરંટ અફેર જોઈ લઈએ તો ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેચનું ટાઇટલ તો કે જાનિક સિરને જીત્યું હતું. ફિમેલનું તો કે અરીના સાબેલેન્ડાએ અને મેચ ડબલનું તો કે રોહન બોપન્નાએ અને મેથ્યુ એબેલોએ. જ્યારે ફ્રાન્સ ઓપનની વાત કરીએ તો મેચનું ટાઇટલ કાર્લોસ અલ્કારાઝે અને ફિમેલમાં તો કે ઈગા સ્વીટેકે આ ટાઇટલ જીત્યું હતું. જ્યારે વિમ્બલ્ડન ઓપનની વાત કરીએ તો મેન્સમાં તો કે કાર્લોસ અલ્કારાઝે અને ફિમેલમાં તો કે એટલે કે બારબોલા કેઝિકોવે આ ટાઇટલ જીત્યું હતું. ત્યારબાદ ઇટાલી ઓપન રમાઈ ગયું હમણાં જ 2024માં. વિમન્સ સિંગલ્સનું ટાઇટલ ઈગા સ્વીટેકે અને મેન્સ સિંગલ્સનું ટાઇટલ એલેક્ઝાન્ડર ઝેવેરલે જીત્યું છે. જ્યારે મેડ્રિડ ઓપન 2024 હમણાં યોજાઈ ગયું, જેમાં વિમેન્સ સિંગલ ઈગા સ્વીટેક અને મેન્સ સિંગલ આંદ્રે રૂબેલો છે, જે રશિયાના છે આંદ્રે રૂબેલો. ત્યારબાદ મિયામી ઓપન 2024 હમણાં જ રમાયું, જે મેચમાં તો કે રોહન બોપન્ના અને મેથ્યુ એબેલો મેચ ડબલમાં જે જીત્યા છે. અને સુમિત નાગર મોન્ટ્રે કાર્લે માર્શલમાં મેચ જીતનાર પ્રથમ ભારતીય બન્યા હતા. તો ખાસ કરીને આ પોઈન્ટ પર નોંધવો.
જ્યારે લોસર વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ 2024 હમણાં જ આપ્યા છે. તો વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર તરીકે નોવાક જોકોવિચની પસંદગી અને વર્લ્ડ સ્પોર્ટ વુમન ઓફ ધ યર તરીકે આઇતાન બોનમતીની પસંદગી કરવામાં આવી છે, જે સ્પેનના છે. તો ખાસ કરીને એટલું ટેનિસ વિશે યાદ રાખવું. અને આજ માટે એટલું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.